अस्सलामुअलैकुम। आज આપણે બનાવીએ છીએ એક સ્ટર ફ્રાયની ડિશ જે અમારા ઘરમાં બધાય બચ્ચાઓને એકદમ મજા આવે છે ખાવા માટે। એની અંદર આપણે એક જાતના નૂડલ્સ વાપરશું જેને કે છે ગ્લાસ નૂડલ્સ કાં તો કાંચ નૂડલ્સ અને એ છે આ નૂડલ્સ। તો તમે પ્લીઝ પેકેટ જોઈ લેજો। પણ આજે હું ગઈ હતી મારી એશિયન સ્ટોરમાં, તો લોકો પાસે ઘણી બધી જાતના નૂડલ્સ છે। તમને જો ના મળે તો તમે વર્મચેલી પણ વાપરી શકો છો, પણ આનું જે ટેક્સચર મોઢામાં એકદમ ફાઇન આવે છે। તો તમે પ્લીઝ ટ્રાય કરજો કે તમે સ્ટોરમાં જઈને ગોતજો કે તમને મળે ગ્લાસ નૂડલ્સ અને કાચના નૂડલ્સ કે છે। હવે રાંધવા પહેલાં આપણા નૂડલ્સ આવા લાગે છે। તમે જોશો તો લગભગ કંઈક ગ્રેઇશ કલરમાં છે ને આવા 3 પેકેટ આવે એક મોટા પેકેટમાં, ને હું 2 પેકેટ વાપરી છું। એક વખત તમે રાંધી લેશો તમારું પાસ્તા, જેવી રીતે તમે પાસ્તા રાંધો છો એવી રીતે જ રાંધજો। એમાં થોડુંક તેલ નાખજો તો શું ચોટે નહીં। એક વખત તમને એમ લાગે કે ફાઇન રીતે તમારું પાસ્તા થઈ ગયું છે, તમે ચાખજો ને પછી એને ઠંડા પાણીથી ધોઈ ને થોડુંક એના પર જૈતુનનું તેલ છાંટજો તો શું ચોટી ના જાય। ને પછી તમને લાગે કે જો બહુ લાંબા છે તો તમે એક કાતર લેજો, કિચનની કાતર, અને તમે એને કાપી નાખજો નાના પીસીસમાં। તો હું તમને એ બતાવી। હવે હું તમને બતાવીશ, અહીંયા છે મારી પાસે 2 પાઉન્ડ અને ફ્લેન્ક સ્ટેક કે છે જેમાં જરાય પણ ફેટ નથી। એને હું ફાઇન રીતે આમ પીસીસ કરી નાખી છું અને આને હું મેરિનેટ નથી કરી। પછી આપણે બકાલા માટે અહીંયા વાપરશું, મારી પાસે છે એક ડુંગળી જેને હું સાવ ઝીણી કાપી નાખી છું લાંબી સ્લાઇસીસ। અહીંયા છે મારી પાસે સ્પ્રિંગ અનિયન્સ, જેને હું ખાલી એનું જે ધોરું પીસ છે, ધોરું પાર્ટ છે એને કાપી છું। જે લીલું પાર્ટ છે એ અહીંયા છે જે આપણે સજાવવા માટે આપણે ઉપરથી એને છાંટશું। અહીંયા છે મારી પાસે મશરૂમ્સ, આ 8 આઉન્સીસ કે 8 આઉન્સ મશરૂમ્સ છે, એને પણ હું લાંબા કાપી છું। અહીંયા છે મારી પાસે એક બેલ પેપર કાં તો કેપ્સિકમ જે લીલું છે। અહીંયા છે અડધું ઓરેન્જ કલરનું મોટું પેપર, અહીંયા છે પીળું ને અહીંયા છે લાલ, એ આ બધા અડધા છે। પછી અહીંયા છે મારી પાસે 4 સેલરી સ્ટિક્સ જેને હું કાપી નાખી છું। અહીંયા છે લગભગ 3 કપ આપણા પાસે છે ગાજર જેને હું પાછા સ્લાઇસ કરી છું। ને અહીંયા છે મારી પાસે હિકમા, અને મારી પાસે હિકમાનું વિડીયો છે જે અંગ્રેજીમાં છે પણ એ યુટ્યુબમાં છે ને તમે જોઈ શકો છો। તમને નાખવું હોય તો તમે નાખી શકો છો, એકદમ એનો સ્વાદ ફાઇન છે એટલે હું નાખું છું એની અંદર। અહીંયા છે મારી પાસે લગભગ 3 થી 4 કપ બીન સ્પ્રાઉટ્સ જે છે ફ્રેશ, આપણે એ પણ નાખશું એની અંદર। તમને જો ના મળતું હોય કે ના નાખવું હોય તો તમે નહીં નાખો તો જરાય વાંધો નથી। તો હવે હું તમને બતાવીશ કે આપણે આપણું ડ્રેસિંગ માટે એનું શું વસ્તુ વાપરશું એનું સોસ બનાવવા માટે। અહીંયા છે મારી પાસે 1/4 કપ ખાંડ, બ્રાઉન શુગર, અહીંયા છે મારી પાસે 1 કપ ઓરેન્જ જ્યુસ, અહીંયા છે આપણે 1 ચમચી એમાં નાખશું જિંજર એન્ડ ગાર્લિક, 2 ચમચા આપણે નાખશું એની અંદર ધોરું વિનેગર, 1/4 કપ એમાં નાખશું આપણે સોય સોસ, 2 ચમચી આપણે નાખશું ચીલી ગાર્લિક સોસ, 1 ચમચી આપણે નાખશું સેસમી ઓઇલ, 1 ચમચો આપણે નાખશું કોર્ન સ્ટાર્ચ એની અંદર ઘાટું કરવા માટે, અને અહીંયા છે મારી પાસે થોડુંક તેલ આપણે એની અંદર નાખશું કે બધું ફાઇન રીતે થઈ જાય। તો મને લાગે છે આપણે બધી વસ્તુ ફાઇન રીતે હું તમને બતાવી દીધી છું। હવે ચાલો આપણે શરૂ કરીએ। આપણે પહેલાં આપણું સોસ બનાવશું, પછી આપણે જલ્દી આપણા બકાલા છે એને આપણે તળશું, પછી આપણે આપણું ગોશ્ત તળશું, ને પછી એક મોટી ટ્રેમાં આપણે બધું આસ્તે એક વસ્તુ એની અંદર નાખશું। અને જ્યારે હું મારું રાંધવાનું કરીશ ત્યારે હું તમને સમજાવીશ કે હું તમને કહીશ કે કેમ આપણે બધી વસ્તુ થોડીક વસ્તુ આપણે જુદી એને તરીએ છીએ કમ્પેર ટુ કે બધું એક વસ્તુમાં નાખીને મિક્સ કરવાનું, એ હું તમને પછી સમજાવીશ। તો ચાલો હમણાં આપણે આ શરૂ કરીએ। brown sugar, orange juice, લસણ ને આદુ કાં તો ginger and garlic, chili sauce,
sesame oil, vinegar, soy sauce, cornstarch. For the meat or for the gos, we're gonna be marinating this with, આપણે આ ગોસ મેરિનેટ કરશું. આમાં આપણે નાખશું 1 ચમચી લસણ આદું, લગભગ 2 ચમચા આપણે નાખશું in the under soy sauce or 2 tablespoons soy sauce. Half a teaspoon of sesame oil, અડધી ચમચી sesame oil. એક ચમચી chili garlic sauce, 1 teaspoon chili garlic sauce. તો અહીંયા હું ચૂલા ઉપર રાખી છું. આપણું ચૂલો ફાઇન તે ગરમ થાય છે. એની એમાં હું 1 ચમચો ઓલિવ ઓઇલ નાખી, જૈતુનનું તેલ, ને હવે જે આપણું ઓરેન્જ જ્યુસનું બનાવ્યા છે મિક્સચર, હું એની અંદર નાખી દઈશ, કારણ કે આપણે આ વસ્તુ પહેલાં ઘાટું કરવું છે. તો પહેલાં આપણે આ સોસ ઘાટું કરી નાખશું. એક વખત આપણું ગોસ ઘાટું થઈ જશે, આપણું સોસ ઘાટું થઈ જશે એટલે આપણે એને જુદું રાખી દઈશું. પછી આપણે આપણું ગોસ ને બકાલાને તળવાનું શરૂ કરશું. આપણું સોસ ફાઇન તે ઘાટું થાય છે ને મને આનાથી વધારે એને ઘાટું નથી કરવું, તો હવે હું આમાંથી કાઢી નાખીશ. પણ એક બીજી વસ્તુ મને તમને ખાસ કહું તો એ છે કે પ્લીઝ જ્યારે પણ તમે રેસીપી, કોઈની પણ રેસીપી મારી કે કોઈની પણ રેસીપી વાપરો, તો પહેલાં તમે એને ચાખો કે તમારા માટે કેવું સ્વાદ છે. જે મારા માટે કદાચ નિમક બરાબર હશે, એ તમારા માટે કદાચ ઓછું હશે, તો તમે ફાઇન રીતે પહેલાં એને ટ્રાય કરજો ને તમને ખપે કે તમને એની અંદર મરચું એડ કરવું છે કે બીજું કાંઈ વસ્તુ એડ કરવું છે, તો શું તમે એડ કરી શકશો. તો તમે જોશો અહીંયા હું હવે આ સાવ એને રાખી દઈશ જરાક સાઈડમાં. અને હવે આપણે શરૂ કરશું આપણું ગોસ કરવા માટે. ગોસ કરવા માટે આપણે થોડુંક તેલ નાખશું એની અંદર, કે હું મારું ગોસ નાખી દીધી છું અને હું એને રાંધું છું. તમે જોશો તો આપણું તાપ ક્વાઇટ હાઈ છે. અને મને ઘણા બધા ક્વેશ્ચન્સ મળે છે કે કેમ મારું ગોસ બહુ જ કઠણ થઈ જાય છે. એનું એ રીઝન છે કે આપણે ગોસને બહુ જ પકાવી નાખીએ છીએ. એટલે આપણે ગોસ એટલું જ પકાવવું છે કે જ્યાર સુધી તમને એકે પણ તમારું કાચું ગોસ ના દેખાય ને તમને દેખાય કે આપણું અવિતામ ગોસ જો બ્રાઉન થઈ ગયું છે. એવી કરીને લગભગ 3 થી 4 કે 5 મિનિટ લાગશે. પણ એ પણ ડિપેન્ડ થશે કે તમે કેવું ગોસ વાપરો છો, તમારું ગોસ કેવી રીતે કાપેલું છે, કેટલું પાતળું છે ને કઈ જાતનું ગોસ છે. તો અહીંયા હું એક વખત મારું ગોસ પાકી જશે એટલે એ પણ હું બીજી બકુલીમાં નાખી દઈશ ને પછી આપણે આપણું બકાલાને રાંધવાનું શરૂ કરીશું. મારું ગોસ તરાઈ ગયું છે, વોક મારું ગરમ છે, એની અંદર હું થોડુંક તેલ નાખી છું. એ પછી આપણે એની અંદર પહેલાં ડુંગળી નાખશું. એ પહેલાં આપણે ડુંગળીને તળશું. ને મારું ટાંડો કાફી હાઈ છે અને આ સ્ટર ફ્રાય માટે તમને ટાંડો તમારું ગરમ ખપશે. તો ઓકે, તો આપણે બધી વસ્તુ જુદી જુદી તળીને અહીંયા મારી પાસે એક અહીંયા પ્લેટ છે, મોટી પ્લેટ છે, એની અંદર આપણે શરૂ કરશું નાખવાનું. તો હવે આપણી ડુંગળી તરાઈ ગઈ તો એ આપણે નાખી દઈશું એની અંદર. પાછું આપણે થોડુંક તેલ નાખશું ને પછી આપણે આપણું મશરૂમ્સને
નાખી દઈશું એની અંદર. આપણા મશરૂમ્સ અહીંયા ફાઇન રીતે તમે જોશો કે રંધાય છે અને એટલું તમને રાંધવું છે કે જેટલું તમને આમ લાગે કે આમ ફાઇન રીતે એનું આમ ફાઇન રીતે પાકી ગયું છે. અને હું તમને કહેતી હતી કે હું તમને સમજાવીશ કે કેમ આપણે બધી વસ્તુ જુદી જુદી રાંધે છે, કારણ કે બધી વસ્તુને જુદું જુદું ટેમ્પરેચરની જરૂર પડે છે. એક વસ્તુ જલ્દી રંધાઈ જાય, બીજી વસ્તુ જેમ કે ગાજર છે, ગાજરને સેલરીને વાર લાગે છે રાંધવાનું, પણ અનિયન્સ ડુંગળી જલ્દી પાકી જાય છે. એટલે આપણે એને જુદું જુદું રાંધશું તો શું એનું ફાઇન એક વસ્તુ પરફેક્ટલી રંધાનું હોય. અને તમને એમ લાગે કે આપણું જે ખાવાનું તમને રેસ્ટોરન્ટ્સમાં મળે છે એવું ખાવાનું ઘરમાં નથી થતું, એ થશે નહીં. કારણ કે જે તાપ ઓલાકા વાપરે છે અને જે તાપ આપણું અહીંયા ઘરે છે સાવ જુદું છે. કારણ કે ઓલાકાનું રેસ્ટોરન્ટ ક્વોલિટી તાપ એકદમ હાઈ હોય છે ને ઘરનું તાપ એટલું બધું હાઈ નથી હોતું. હવે તમે જોશો કે આપણું મશરૂમ્સમાંથી જરાક પાણી નીકળવા આવ્યું છે અને જે બધું આપણે એના પહેલાં રાંધ્યા હતા આની અંદર એનું બધું ગોસ્તું ને બધું એનું સ્વાદ આમાં આવી જશે ને બધું ચૂસી જશે આપણા મશરૂમ્સમાં. આપણું મશરૂમનો સ્વાદ એકદમ ફાઇન થશે. ઓકે, કે ડુંગળી આપણી ગઈ અંદર. હવે આપણીની અંદર મશરૂમ્સ જાય છે. એ જ તાપ ઉપર પાછું આપણે આ વોક રાખશું. આપણે પાછું 1 ચમચી જેટલું ઓલિવ ઓઇલ નાખશું ને એની અંદર હવે આપણે આપણા બધા બેલ પેપર્સ નાખી દઈશું. બેલ પેપર્સ ફાઇન રીતે રંધાઈ ગયા છે પણ હજી એકદમ ક્રિસ્પી છે. તો હવે આપણે આ બેલ પેપર્સ લઈને આપણે આમાં આપણું જેમાં આપણે ડુંગળી ને મશરૂમ્સની આ મોટી પ્લેટ છે એમાં હવે આપણે બેલ પેપર્સ નાખી દઈશું. ઓકે, પાછું ચૂલા ઉપર રાખશું. પાછું આપણે થોડુંક 1 ચમચી જેટલું તેલ નાખશું. હવે આપણે નાખશું આપણું સેલરી અને કેરેટ્સ. તો અહીંયા તમે જોશો કે હવે આપણું કેરેટ્સ, ગાજર અને સેલરી એકદમ ફાઇન રીતે રંધાય છે અહીંયા. અને જો તમને એમ લાગે કે જરાક ઓલું સૂકું થઈ ગયું છે તો નાખો જરાક તેલ એની અંદર. અને આ પણ બહુ તમને રાંધવાની જરૂર નથી, એટલું જ તમે રાંધશો કે જ્યાં સુધી તમને એમ લાગે કે પાકી ગયું છે પણ હજી આમ કાફી કડક છે. ઓકે, તો હવે આપણે આ લઈને આપણું જે આ બેલ પેપર્સ, ડુંગળી ને મશરૂમના મિક્સચરમાં હવે નાખી દઈશું. ઓકે, હવે આપણે આપણું તાપ એટલું હાઈ છે કે આ તમારો ચમચો ગરમ થઈ ગયું છે. ઓકે, હવે આપણે થોડુંક તેલ નાખશું અને આપણે આપણું હિકમમાં નાખશું એની અંદર અને આ આપણે બહુ થોડુંક જ એને રાંધશું. તો હવે આપણે આપણું છેલ્લી વસ્તુ જે કરીએ છીએ એ છે આપણા બીન સ્પ્રાઉટ્સ. બીન સ્પ્રાઉટ્સને જરાય વધારે નહીં રાંધજો, નહીં તો તરત જ સાવ પોચા થઈ જશે. ઓકે, આપણું તાપ કાફી હજી ગરમ છે. હવે આપણે આ બીન સ્પ્રાઉટ્સ લઈ ને આપણા જે આપણે બધી બકાલા નાખ્યા છે એની અંદર આપણે આપણું બકાલા નાખી દઈશું. ઓકે, હવે છેલ્લે બાકી હું એની અંદર જે મારું ગોશ્ત છે એ નાખીશ ને મને વધારે એને રાંધવું નથી પણ તમે જોશો કે આપણું જે ગોશ્ત છે એની અંદર કેટલું ફાઇન હજી આ ગ્રેવી છે તો એ આપણું મિક્સ થશે આપણું સોસ સાથે તો એનું સ્વાદ એકદમ ફાઇન આવશે. સો આઈ એમ સો સોરી. તો હવે ખાલી જરાક જ એને રાંધીશ ને પછી આપણે એની અંદર આપણું સોસ નાખી દઈશું. મારું ગોશ્ત નાખી એની અંદર પછી જે આપણું સોસ હતું એ હું સોસ એની અંદર નાખી કે સોસ ઓલું ગ્રેવી ને સોસનું એકદમ ફાઇન ફ્લેવર થશે. તો હવે તૈયાર છે. તમે લાગે તો જરાક ચાખજો તમને કે તમને બરાબર લાગે ને મને એકદમ ફાઇન સ્વાદ લાગ્યું. હવે
આપણે લઈને આપણું બધું જે બકાલું આપણે નાખ્યા છે એમાં આપણે આ નાખી દઈશું. ઓકે, અને પછી આપણે આપણા જે આ નૂડલ્સ છે એને જરાક હાથેથી તમે જુદા કરજો આવી રીતે, અને એ પછી આપણે એની આમાં નાખશું. પછી આપણે બધું એને ફાઇન રીતે મિક્સ કરશું. આ બધું ફાઇન રીતે હું જુદું કરી નાખી છું. એના ઉપર હું થોડુંક તેલ નાખીશ કારણ કે હજી મને નથી ખપતું કે ચોટે. પછી આપણે તમે બે વસ્તુ લેવો અને એને ફાઇન રીતે બધી વસ્તુને આવી રીતે મિક્સ કરી નાખજો. ફાઇન રીતે બધું મિક્સ કરી નાખી છું. એની અંદર હું થોડુંક સોયા સોસ નાખી અને સ્વાદમાં એકદમ ફાઇન થયું છે. ખાલી મરચું નથી, પણ એ પછી જેને ઉપરથી નાખવો એ ઉપરથી નાખી શકશે, પણ આમ એનું સ્વાદ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ જેવું થયું છે. તો હવે છેલ્લી બાકી આપણે એના ઉપર થોડોક સ્પ્રિંગ અનિયન્સ અને સેસમી સીડ્સ છાંટશું. તો આજે આપણે બનાવ્યા છે આપણા કાંચ નૂડલ્સ, જે ગ્લાસ નૂડલ્સનું સ્ટર ફ્રાય, ને એકદમ સ્વાદવાળું થયું છે ને બચ્ચાઓને એકદમ મજા આવશે. ઓલા જે નૂડલ્સ છે મને ચોઈટા છે ક્યાંય ને ક્યાંય, પણ તો આજે આપણે નૂડલ્સ બનાવ્યા છે. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ. પ્લીઝ તમારા ફ્રેન્ડ્સને કહેજો આ ચેનલના બારામાં, તમે સબસ્ક્રાઈબ કરજો, તમને લાઈક કરજો યુટ્યુબમાં, કારણ કે જેટલા વધારે માણસો હશે એટલું વધારે મને કોમેન્ટ્સ આવે છે કે કેવી કઈ વસ્તુ બનાવવાનું, કઈ વસ્તુ. તો ઇન્શાલ્લાહ પ્લીઝ અત્યારે કોમેન્ટ કરજો, બધાને કહેજો કે અમારા વિડીયોઝ જોઈ અને ઇન્શાલ્લાહ આટલા બધા બીજા વિડીયોઝ હું બનાવીશ ખાસ તમારા લોકો માટે.